નમસ્કાર, હું છું માયકા ગોવર્ધન રેડ્ડી. જુઓ, મારા માટે ચૂંટણીનો અર્થ માત્ર હાર-જીત નથી, એ તો શાસન માટેનું ડેટા એન્જિનિયરિંગ છે. અને દરેક આંકડા પાછળ એક માણસની, એક પરિવારની વાર્તા છુપાયેલી હોય છે. તો આજે આપણે મોડાસાના જનાદેશને ઊંડાણથી સમજવાના છીએ. ચાલો જોઈએ કે આ આંકડા આપણને ત્યાંના લોકોના જીવન વિશે શું કહી રહ્યા છે. આપણું ધ્યાન કેન્દ્રિત છે ગુજરાતના અરવલ્લી જિલ્લાના મોડાસા મતવિસ્તાર પર. અહીંના રાજકીય ધબકારાને સમજવાનો આપણે પ્રયત્ન કરીશું. એક વાત સ્પષ્ટ કરી દઉં, આપણો હેતુ સંપૂર્ણપણે ડેટા આધારિત અને જનહિતમાં છે. આ કોઈ પક્ષની તરફેણ કે વિરોધ માટે નથી, પણ શાસનની પ્રક્રિયાને વધુ સારી રીતે સમજવા માટેની એક કવાયત છે. સારું, તો આપણે આખી વાતને 5 ભાગમાં સમજીશું. પહેલા જમીની હકીકત, પછી આંકડા, એનું વિશ્લેષણ, પછી આગળનો રસ્તો શું હોઈ શકે, અને છેલ્લે શાસનનો અસલી અર્થ શું છે. કોઈ પણ રાજકારણને સમજવું હોય તો એની શરૂઆત હંમેશા જમીનથી કરવી પડે. તો ચાલો સૌથી પહેલા મોડાસાની માટીનો અવાજ સાંભળીએ, ત્યાંના લોકોને સમજીએ. તો મોડાસા અરવલ્લી જિલ્લાનો આ એક અર્ધશુષ્ક પ્રદેશ છે. મતલબ કે અહીં જિંદગી સીધી રીતે જમીન અને આકાશ સાથે જોડાયેલી છે. આજીવિકાનો મુખ્ય આધાર ખેતી અને ડેરી ઉદ્યોગ છે. લોકોની ખુશી અને ચિંતા બધું જ વરસાદ પર નિર્ભર કરે છે. અને હા, બનાસ ડેરી એ તો અહીંના અર્થતંત્રની ધડકન છે. સામાજિક રીતે જોઈએ તો પાટીદાર, ઠાકોર, રબારી, ચૌધરી જેવા સમુદાયો અહીંના સમાજનું ઘડતર કરે છે. તો લોકોની મુખ્ય ચિંતાઓ કઈ છે? પાણી અને સિંચાઈની તંગી, ખેતીમાં ઓછી આવક, ડેરીમાં ચાલતા પ્રશ્નો, સતત વધતી મોંઘવારી અને ગામડાના ખરાબ રસ્તા. તમે જુઓ, આ કોઈ રાજકીય મુદ્દા નથી, આ તો રોજબરોજની જિંદગીના સળગતા સવાલો છે. અને જુઓ, આ બધી ફરિયાદો, ભલે પાણીની હોય કે રસ્તાની, એ આપણને એક મૂળભૂત વાત પર પાછા લાવે છે: આપણા બંધારણના મૂલ્યો. એ મૂલ્યો જે કહે છે કે દરેક નાગરિકને ગૌરવ સાથે જીવવાનો હક છે, અને જે લોકો જાહેર જીવનમાં છે તેમના માટે બોલાયેલા દરેક શબ્દની એક જવાબદારી હોય છે. જમીનની વાત તો થઈ, પણ હવે જોઈએ કે મતપેટી શું કહે છે. 2022ના પરિણામો મોડાસાના રાજકીય સ્વાસ્થ્યનો એક રીતનો ફીવર ચાર્ટ છે. ચાલો આ આંકડાઓને બરાબર વાંચીએ. સારું, તો હવે સીધા આંકડા પર આવીએ, અને ચાલો સૌથી ચોંકાવનારા આંકડાથી જ શરૂ કરીએ. 19.73%. ફરીથી સાંભળો, 19.73%. આ કોઈ સામાન્ય જીત-હારનો તફાવત નથી, અને રાજકીય ભૂકંપ કહી શકાય. આ એક જ આંકડો આખી વાર્તા કહી દે છે. આ રહ્યા મુખ્ય આંકડા. મતદાન થયું લગભગ 68.68%. ભાજપને મળ્યા 53%થી વધુ મત, જ્યારે કોંગ્રેસને મળ્યા 34%ની આસપાસ. મતલબ કે જીતનું અંતર લગભગ 35,000 વોટનું હતું. આ એક સ્પષ્ટ અને નિર્ણાયક જનાદેશ છે. આ ચાર્ટ જુઓ, આખી વાર્તા એકદમ સાફ થઈ જશે. 2017માં લડાઈ બરાબરની હતી. કોંગ્રેસ માંડ જીતી હતી, પણ 2022 આવતા સુધીમાં તો આખી બાજી પલટાઈ ગઈ. ભાજપનો મત હિસ્સો વધ્યો અને કોંગ્રેસનો ઘટ્યો. આ એક મોટો રાજકીય ઝુકાવ દર્શાવે છે. પણ આની સાથે એક બીજી વાત પણ નોંધવા જેવી છે: ઘટતું મતદાન. છેલ્લા 10 વર્ષમાં મતદાનની ટકાવારી સતત નીચે આવી છે. આનો અર્થ શું? શું લોકો નિરાશ થઈ રહ્યા છે, કે પછી કોઈ એક પક્ષ પોતાના મતદારોને બૂથ સુધી લાવવામાં વધુ સફળ રહ્યો છે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે. તો અત્યાર સુધી આપણે જોયું કે શું થયું. હવે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે શા માટે થયું, કારણ કે આવા પરિણામો કોઈ એક વ્યક્તિના કારણે નથી આવતા. એની પાછળ આખી સિસ્ટમ કામ કરતી હોય છે. જુઓ, અહીં આપણે કોઈ વ્યક્તિની ભૂલ નથી શોધી રહ્યા, આપણે સિસ્ટમને સમજી રહ્યા છીએ. આ ચાર્ટ શું બતાવે છે? એક તરફ આઈએનસીની આંતરિક નબળાઈઓ હતી, જેમ કે કદાચ સંગઠન જમીન પર નબળું પડ્યું હોય, સંસાધનોની કમી હોય, અને બીજી તરફ બાહ્ય પડકારો હતા: સામેવાળા પક્ષની મજબૂત ચૂંટણી મશીનરી અને એકદમ પ્રભાવી પ્રચાર. જ્યારે આ બંને વસ્તુઓ ભેગી થાય ત્યારે પરિણામ આવું જ આવે છે. આ કોઈ અચાનક બનેલી ઘટના નહોતી. જો તમે છેલ્લા 10 વર્ષનો ટ્રેન્ડ જુઓ તો ખ્યાલ આવશે કે કોંગ્રેસના સમર્થનમાં ધીમે ધીમે ઘટાડો થઈ રહ્યો હતો. 2022નું પરિણામ તો બસ એ લાંબા સમયથી ચાલી રહેલા વલણનો અંતિમ પડાવ હતો. સારું, તો નિદાન તો થઈ ગયું. હવે વાત કરીએ ઉપચારની. મતદારો સાથે ફરીથી વિશ્વાસનો સેતુ બાંધવા માટે, ફરીથી જોડાવા માટે શું કરવું જોઈએ? આ એના માટેની એક વ્યૂહાત્મક રૂપરેખા છે. અમે આને ચતુર્મુખ સિદ્ધાંત કહીએ છીએ. વિશ્વાસને ફરીથી જીતવા માટેનો આ એક 4 દિશાનો સંપૂર્ણ અભિગમ છે.
તો આ ચતુર્મુખ સિદ્ધાંત છે શું? એના 4 મુખ્ય ભાગ છે. પહેલું, ચૂંટણી ગઠબંધન, મતલબ કે સાચા લોકોને સાચા મુદ્દાઓ પર સાથે લાવવા. બીજું, સંગઠનની તાકાત, બૂથ લેવલ સુધીની મજબૂત ટીમ. ત્રીજું, વિશ્વાસનો સંદેશ, એવી વાત જે સીધી લોકોના દિલને સ્પર્શે. અને ચોથું, સંસાધનોનું યોગ્ય સંચાલન, એટલે કે પૈસા અને ટેકનોલોજીનો સ્માર્ટ ઉપયોગ. આ ચારેય પૈડા જ્યારે સાથે ફરે ત્યારે જ ગાડી આગળ વધે. સૌથી અગત્યની લડાઈ છે સંદેશની. થીમ એકદમ સ્પષ્ટ હોવી જોઈએ. કમાવેલો વિશ્વાસ વિરુદ્ધ ભાડે રાખેલો ઘોંઘાટ. સૂત્ર બિલકુલ સરળ અને સીધું: સલામતી અને સહાય. ધ્યાન ફક્ત સ્થાનિક મુદ્દાઓ પર. પાણી, ડેરી, નોકરી. અને ધ્યેય એક જ: ભાગલા પાડનારી રાજનીતિનો જવાબ સૌને સાથે રાખીને ચાલનારા શાસનથી આપવો. અને આ છે એના માટેનો 90 દિવસનો એક્શન પ્લાન. પહેલા 30 દિવસ ફક્ત લોકોની વાત સાંભળો, ટીમ બનાવો. પછીના 30 દિવસમાં એ મુદ્દાઓને લોકો વચ્ચે લઈ જાઓ. ત્યાર પછીના 20 દિવસમાં ફિલ્ડ વર્કને એકદમ મજબૂત બનાવો. અને છેલ્લા 10 દિવસ ફક્ત એક જ કામ: મતદારોને બૂથ સુધી પહોંચાડવા. એક વાત અહીં ખાસ નોંધવા જેવી છે. જ્યારે આપણે ડેટાની વાત કરીએ છીએ ત્યારે વિશ્વાસ સૌથી મહત્વનો બની જાય છે. ભારતના કાયદા મુજબ લોકોની અંગત માહિતીનો ઉપયોગ તેમની સંમતિથી અને એક ચોક્કસ હેતુ માટે જ થવો જોઈએ. ડેટાની ગોપનીયતા એ વિશ્વાસ બનાવવાનો પાયો છે. અને હવે આપણે અંતિમ અને સૌથી મહત્વના વિભાગ પર આવીએ છીએ. કારણ કે કોઈ પણ રાજકીય વ્યૂહરચનાનો અંતિમ ધ્યેય તો એક જ હોવો જોઈએ: લોકો માટે અસરકારક શાસન. શાસનની સાચી સફળતા ચૂંટણીના માર્જિનથી નથી મપાતી. એનું સાચું માપદંડ છે લોકોના જીવનમાં આવેલો સુધારો. શું યુવાનોને નોકરીઓ મળી? શું રસ્તાઓ સારા થયા? પાણીની સમસ્યા હલ થઈ? શું સરકારી યોજનાઓનો લાભ ગરીબો સુધી ગૌરવભેર પહોંચ્યો? આ છે રોકાણ પરનું સાચું વળતર. આખરે એક નેતાનો સ્કોરકાર્ડ 3 શબ્દોમાં સમાઈ જાય છે: વિશ્વાસ, કાર્ય અને છબી. અને યાદ રાખજો, આ ત્રણેય વસ્તુઓ એવી છે જે દરરોજ ફરીથી અને ફરીથી કમાવી પડે છે. એ કોઈ કાયમી સંપત્તિ નથી. તો મોડાસાની આખી કહાણી આપણને શું શીખવે છે? એ એક સાથે ચેતવણી પણ છે અને એક દૃષ્ટિ પણ. ચેતવણી એ છે કે લોકોનો વિશ્વાસ કાચ જેવો હોય છે, તૂટતા વાર નથી લાગતી. પણ દૃષ્ટિ એ છે કે જો નિષ્ઠાપૂર્વક સેવા કરવામાં આવે તો એ તૂટેલો વિશ્વાસ પાછો જોડી શકાય છે. સવાલ એ નથી કે શું નેતાઓ આ કરી શકે છે. અસલી સવાલ તો એ છે કે શું તેઓ આવું કરવા માંગે છે. જો તમે લોક-કેન્દ્રિત નેતા બનવા અને તમારા મત વિસ્તારનો ઉત્કર્ષ કરવા માંગતા હો તો blueprintstrategies.ai પર mgr@blueprintstrategies.ai પર સંપર્ક કરો અથવા 00800 4204 4102 પર કોલ કરો. રાજકારણથી પરનો હેતુ.